નમસ્કાર. ગુજરાતી સાહિત્ય હેમયુગ અને મધ્યકાલીન યુગના અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો. ચાંગદેવ. જન્મસ્થળ ધંધુકા. દ્રયાશ્રય કોની કૃતિ છે? હેમચંદ્રાચાર્યની. સિદ્ધહેમ શબ્દાનુશાસન પણ હેમચંદ્રાચાર્યની જ કૃતિ છે. આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિદ્યાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકાર શાસ્ત્ર ભણવું પડે છે. આ ઉદ્ગાર કોના છે? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યએ કોની વિનંતીને અનુલક્ષીને અલંકાર શાસ્ત્ર, છંદશાસ્ત્ર વગેરે તૈયાર કર્યા? સિદ્ધરાજ જયસિંહ. નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે? પ્રેમ લક્ષણા ભક્તિ. ભલું થયું ભાગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. પંક્તિના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા. સામળસાનો વિવાહ કોની કૃતિ છે? નરસિંહ મહેતા. ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા. એ સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાય છે? પ્રભાતિયા. સવારે ગાતા તો સવારે ગવાય એ પદો એટલે પ્રભાતિયા. નીરખને ગગનમાં કોણ છુપી રહ્યો, તે જ હું શબ્દ બોલે. આ કવિતાના રચયિતાનું નામ જણાવો. નરસિંહ મહેતા. ગુજરાતીમાં ભક્તિ કવિતાનો આરંભ કોની રચનાઓથી થાય છે? નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ રચેલા પ્રભાતિયા કયા છંદમાં જોવા મળે છે? ઝૂલણા. જ્ઞાનીઓ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે તેને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે? ગરબડ. ભક્ત કવિ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચના જણાવો. હાર. આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તળાજા. નરસિંહ મહેતાએ ઊંડીમાં કોનું નામ લખ્યું હતું? ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનનું. ભોળી રે ભરવાડણ પદના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા. મધ્યકાળના શ્રેષ્ઠ આદિકવિ કોણ છે? નરસિંહ મહેતા. મીરાબાઈ ક્યાંના વતની હતા? મેડતા. મીરાના પદોમાં કોની ભક્તિ વિશેષ છે? શ્રી કૃષ્ણ. મીરાબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો? રાવ દુદાજી. નરસિંહરા માહેરા કૃતિના રચયિતા જણાવો. મીરાબાઈ. ઘણી વખત નરસિંહરા શબ્દને લીધે ઘણી પરીક્ષાઓમાં વિદ્યાર્થી નરસિંહ મહેતા એ વિકલ્પ લખવા માટે પ્રેરાય છે, પણ અહીંયા સાચો જવાબ મીરાબાઈ છે. મીરાબાઈએ વૃંદાવનમાં એ મહાન સંતના દર્શનની વાંછના કરી ત્યારે એ સંતે જણાવ્યું કે પોતે કોઈ સ્ત્રીનું મુખ જોતા નથી. અંતે મીરાના મર્મ વચન સાંભળી તે સંત પોતે મીરાના દર્શને ગયા. આ સંતનું નામ જણાવો. જીવા ગોસાઈ. સાંઢવાળા સાંઢ શણગારજે રે. સાંઢવાળા સાંઢ શણગારજે રે. પંક્તિના રચયિતાનું નામ જણાવો. મીરાબાઈ. મીરાએ જીવનના અંતિમ વર્ષો ક્યાં વિતાવ્યા હતા? દ્વારિકામાં. ભજન કીર્તનથી મીરાને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા? વિક્રમસિંહ. મીરાબાઈના લગ્ન મેવાડના રાણા સંગ્રામસિંહના પાટવીપુત્ર કોની સાથે થયા હતા? ભોજરાજ. આખ્યાન સંજ્ઞાનો સૌ પ્રથમવાર ઉપયોગ કોણે કર્યો? ભાલણ. ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવેલી છે? પાટણ. ભાલણનો જન્મ પણ પાટણમાં જ થયો હતો. પાટણમાં આવેલી ભાલણની ખીડકીમાં
ભાલણનો જન્મ થયો હતો, કારણ કે મેં આ સ્થળ જોયું છે, કારણ કે હું પણ પાટણનો જ છું. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ જાણીતું છે? ભાલણ. કવિ અખો કયા બાદશાહે સ્થાપેલ ટંકશાળમાં મહત્ત્વના અધિકારીની પદવી ધરાવતો હતો? જહાંગીર. અખાએ ઘડી આપેલ હાર ઉપર એની ધર્મની બહેને ઉઠાવેલ શંકાના પરિણામે અખાને સંસારની નિસારતાનો ખ્યાલ આવ્યો અને સંસાર ત્યાગ કરવા પ્રતિ પ્રેરાયા. એમની બહેનનું નામ જણાવો. જમના. કૈવલ્ય ગીતા કૃતિના રચયિતાનું નામ જણાવો. અખો. ગુરુ કીધો મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલીનાથ કૃતિના રચયિતા જણાવો. અખો. કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું? બ્રહ્માનંદજી. અખાની કૃતિઓના નામ જણાવો. પંચીકરણ, સાખીઓ, અનુભવ બિંદુ, કૈવલ્ય ગીતા, અખે ગીતા, 12 મહિના વગેરે. આજ આનંદ મારા અંગમાં ઉપજ્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી. આ પંક્તિના સર્જકનું નામ જણાવો. અખો. કવિ અખાનું મૂળ નામ જણાવો. અક્ષયદાસ. અખાનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ, જેતલપુર. છપ્પા સાથે કયા કવિનું નામ જોડાયેલ છે? અખો. આપણે જાણીએ છીએ કે છપ્પામાં 6 પંક્તિ હોય છે, એટલા માટે એને છપ્પા કહેવામાં આવે છે. વૃદ્ધ થયો વંઠ્યું તનમન, ઉપાય ટળ્યો અને ખૂટ્યું ધન. આ પંક્તિના સર્જકનું નામ જણાવો. અખો. પ્રામાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બંનેએ અવિશ્વાસ વ્યક્ત કરતા ખૂબ જ વ્યથિત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. અખો. ઉંમર છોડી તો ડુંગર પૂછે કે કેમ? આ પંક્તિના રચયિતા કોણ છે? પ્રેમાનંદ. મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું? ગુરુ રામચરણ. પ્રેમાનંદના જાણીતા આખ્યાનોના નામ જણાવો. અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુદામા ચરિત્ર, રણયજ્ઞ, ઓખાહરણ, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન. આખ્યાન કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે? પ્રેમાનંદ. સંત શિરોમણી તરીકેનું સન્માન પામનાર કવિનું નામ જણાવો. પ્રેમાનંદ. પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે? દેવોને. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? પ્રેમાનંદ. સુસા પૈસા 4 જેવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક તેથી દુઃખી થઈ મહાયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો. પ્રેમાનંદ. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મ સ્થળ જણાવો. વડોદરા. માણભટ્ટ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ કયા છે? પ્રેમાનંદ. મહાકવિ પ્રેમાનંદ આંગળીઓમાં વીંટીઓ શા માટે પહેરતા? માણ પર તાલ આપવા. કથ્યું કઠે તે શાનો કવિ? એ ઉક્તિના રચયિતાનું નામ જણાવો. શામળ. સંસ્કૃત માહિતી શોધ્યું, પ્રાકૃત કીધું પૂર. પંક્તિના સર્જકનું નામ જણાવો. શામળ. કવિ શામળના જન્મ સ્થળ ગોમતીપુરને એમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું? વેગણપુર. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. આ પંક્તિના સર્જક જણાવો. દયારામ.
ભક્ત કવિ દયારામની કૃતિ જણાવો. રસિક વલ્લભ. ભક્ત કવિ દયારામનું જન્મ સ્થળ જણાવો. ચાણોદ, વડોદરા. બેટા તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કર, તારી દ્રષ્ટિ ખુલી જશે. સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્ગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયારામ. જે કોઈ પ્રેમંશ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે. પંક્તિના સર્જકનું નામ જણાવો. ભક્ત કવિ દયારામ. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે. આવો ઉલ્લેખ કરનાર કવિનું નામ જણાવો. દયારામ. આપણે એમનું કાવ્ય ભણ્યા છીએ. શ્યામ રંગ સમીપે ન જાઉં સખી, આજ મારે શ્યામ રંગ સમીપે ન જાઉં. દયારામ નામ સાથે કયું સાહિત્ય સંકળાયેલું છે? ગરબી. શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. વલ્લભ મેવાડા. ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે? વલ્લભ મેવાડા. ભક્ત કવિ ધીરાનો જન્મ સ્થળ જણાવો. સાવલી. ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે? કાફી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. આ ભજનના રચયિતાનું નામ જણાવો. ધીરો. ગુજરાતી સાહિત્યમાં ભવાઈ વેશો કોણે લખ્યા હતા? અસાહિત ઠાકર. ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે? રામદેવનો વેશ. જમો થાળ જીવન જાઉ વારી, આ થાળ કોણે લખ્યો છે? ભૂમાનંદ સ્વામીએ.